આટલી ગરમીમાં નિર્જળા એકાદશીનું વ્રત કેવી રીતે કરશો? જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. તો આજે હું તમારા માટે કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ ટિપ્સ લઈને આવ્યો છું, જેથી તમને નિર્જળા એકાદશીનું વ્રત સરળતાથી કરી શકો અને તમને વધુ તકલીફ પણ ન પડે. સૌથી પહેલા તો શક્ય હોય તેટલું તડકામાં બહાર ન નીકળો. જો મંદિર દર્શન કરવા જવાનું હોય તો વહેલી સવારે જ દર્શન કરી લો. આ દિવસે ઘરમાં રહેવાનો પ્રયત્ન કરો. ઠંડા વાતાવરણમાં રહો અને દિવસભર ભગવાનના નામનો જપ, પાઠ, સેવા, ભક્તિમાં જ સમય વિતાવો. જો ત્યારબાદ પણ તમને ખૂબ જ તરસ લાગે કે અવ્યવસ્થા અનુભવાય તો વારંવાર સ્નાન કરી શકો છો. માથાથી પગ સુધી ઠંડા પાણીથી સ્નાન કરવાથી શરીરને રાહત મળે છે અને તરસ પણ ઓછી લાગે છે. નિર્જળા એકાદશીના એક દિવસ પહેલા એટલે કે દસમીના દિવસે વધારેમાં વધારે પાણી પીવું જોઈએ. શરીરને સારી રીતે હાઇડ્રેટ રાખવું જોઈએ. સાથે જ ગ્લુકોઝ અથવા ORS નું સેવન પણ કરી શકો છો, જેથી બીજા દિવસે શરીરમાં પાણીની ઉણપ ન થાય. દસમીના દિવસે જે ભોજન કરો તે સાત્વિક હોવું જોઈએ. વધુ મસાલાવાળું, તેલવાળું અથવા વધુ મીઠું ખાવાનું ટાળો, કારણ કે આવા ખોરાકથી બીજે દિવસે વધુ તરસ લાગે છે. એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં લગભગ 3:30 થી 4 વાગે વચ્ચે ઉઠીને પૂરતું પાણી પી લો. જો જરૂરી લાગે તો ORS નું સેવન પણ કરી શકો છો. આ રીતે શરીરમાં દિવસભર પાણીની ઉણપ ઓછી રહેશે અને વ્રત કરવું સરળ બનશે. પરંતુ જો તમને લાગે છે કે તમારા સ્વાસ્થ્યને કોઈ તકલીફ છે, નબળું શરીર છે અથવા તબિયત સારી નથી, તો તમે ફળહાર અને પાણીનું સેવન કરી શકો છો. ભગવાન ભાવના જુએ છે, સ્વાસ્થ્ય સૌથી મહત્વનું છે. નિર્જળા એકાદશી ખાસ કરીને એવા લોકો માટે ખૂબ જ જરૂરી છે જેઓ વર્ષ દરમિયાન બધી એકાદશીનું પાલન કરી શકતા નથી. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, નિર્જળા એકાદશીનું પુણ્ય અનેક એકાદશીઓના પુણ્ય સમાન ગણવામાં આવે છે. પરંતુ જો તમે આખું વર્ષ નિયમિત રીતે એકાદશીનું પાલન કરતા હો તો તમારા ગુરુજનો અથવા પરિવારની પરંપરા મુજબ આ દિવસે જળ અથવા ફળહાર સાથે પણ વ્રત કરી શકો છો. જય શ્રી કૃષ્ણ. નિર્જળા એકાદશીની સંપૂર્ણ કથા અને મહિમા જાણવા માટે અમારી YouTube વિડીયો જરૂર જુઓ. લિંક બાયોમાં ઉપલબ્ધ છે.